જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 19, 9મો મહિનો અને 2025। હવે મિત્રો આપણે 18 તારીખ આજે થઈ ગઈ, તો આપણે મુખ્ય રાઉન્ડ કીધો તો 19 થી 22। એમાં આજે 18 તારીખની આપણે વરસાદની માહિતી આપી દઈએ તો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં છૂટો છવાયો અને ગાજવીજ સાથે મંડાણીયો વરસાદ અને ક્યાંક ને ક્યાંક અમુક સેન્ટરોમાં તીવ્રતા સાથે વરસાદ પણ થાય। પણ દક્ષિણ ગુજરાતને લગતા મધ્ય ગુજરાત, એમાં વડોદરા સુધી એના ઉપરની સાઈડના અમુક વિસ્તારો એમાં પણ છૂટો છવાયો અને ગાજવીજ સાથે મંડાણીયો વરસાદ થાય। અને ખાસ કરી અને ઉત્તર ગુજરાત એમાં હાલ કોઈ આજના દિવસે વરસાદ થાય એવી શક્યતા નથી, પણ કોઈ સીમિત વિસ્તાર હોય ત્યાં વાદળછાયું વાતાવરણ થાય અને ઝાપટા પડે। અને કચ્છના પણ એકલ દુકલ સેન્ટર હોય કે ત્યાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મીડિયમ એવો નોર્મલ ઝાપટું પડે અને ક્યાંક સીમિત વિસ્તારમાં ક્યાંય સામાન્ય વરસાદ જોવા મળે। પણ ખાસ આજે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાવનગરથી સોમનાથ સુધી અને રાજકોટના અમુક વિસ્તાર અને જૂનાગઢના અમુક વિસ્તારો, એ આપણે અમરેલી સુધી અમુક વિસ્તારો એમના પણ, એમાં આજે છૂટો છવાયો સીમિત વિસ્તારોમાં એમના તાલુકા એમના ગામ પંથકમાં આજે સામાન્યથી મીડિયમ વરસાદ જોવા મળશે। પણ ખાસ આજે વધારે અસર અને શક્યતા છે એવો આપણે ભાવનગરથી સોમનાથ સુધી એમાં ખાસ કરી અને આજે કોઈ 1 ઇંચ સુધીનો પણ વરસાદ પડે એવી શક્યતા છે મિત્રો। અને પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક સેન્ટર એવા હોય કે ત્યાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક પા પલાર કે મીડિયમ વરસાદ થાય રેડા ઝાપટા રૂપે। પણ બીજા કોઈ સૌરાષ્ટ્રના અન્ય કોઈ વિસ્તારોમાં આજે કોઈ વરસાદ થાય એવી શક્યતા નથી। પણ 19 થી 22નો રાઉન્ડ છે મિત્રો, એમાં સૌરાષ્ટ્રના આપણે અગાઉથી કીધું એમ કે આ જે છૂટો છવાયો રાઉન્ડ છે સીમિત વિસ્તાર પૂરતો, એ આજે 18 તારીખે પૂરો થાય। મુખ્ય રાઉન્ડ 19 થી 22, એમાં 23 અને 24 તારીખ બે દી પણ વરસાદની શક્યતા છે। પણ ખાસ કરી અને જે 25, 26 અને 27 આ 3-4 તારીખ એવી છે કે એમાં લગભગ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરાપ જેવો માહોલ પણ રહીએ, એટલે આવનારા નોરતા છે એ ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારો માટે સારા સમાચાર છે। પણ ઘણા બંધ બિલકુલ નહીં રહ્યો, હા બંધ નહીં રહીએ, વળી ક્યાંક મિત્રો એવું પણ સમજી લઈએ કે હવે 24 તારીખ પછી વરસાદ બંધ, છૂટો છવાયો સીમિત વિસ્તાર પૂરતો ચાલુ રહેશે। તથા મુખ્ય રાઉન્ડ આવી જાય 28થી આપણે 11 ઓક્ટોબરનો, તો 28થી છૂટો છવાયો ચાલુ થશે 30 તારીખ સુધી। એમાં 1 તારીખથી 5 તારીખમાં વધારો થશે અને 6 થી 11માં એથી પણ વધારો થશે। એટલે એમાં લગાતાર મારા અંદાજ પ્રમાણે 2 સિસ્ટમોનો સામનો કરવો પડે અને ક્યાંક ને ક્યાંક આપણે એક મુસીબતના સંકેત પણ હોઈ શકે। કારણ કે મિત્રો હવે લગભગ વિસ્તારોને માંડવી પાક ઉપર વહી જશે, એટલે એ રાઉન્ડ તો નોરતા પછીનો તો આપણે અઘરો જ લાગે। પણ ઘણા વિસ્તારો એવા પણ છે કે ત્યાં પાણીનો પ્રશ્ન છે, માલને પાવાના પાણી પણ નથી। આપણે ધારી સાઈડ એવા પણ મિત્રો મને મેસેજ કરતા હોય કે કિશોરભાઈ અમારે ધારી સાઈડમાં પીવાના પાણી પણ નથી। તો એમને માટે સારા સમાચાર પણ છે કે ઓક્ટોબરની શરૂઆતમાં આપણે ત્યાં સારો વરસાદ થાય અને પાણીની વ્યવસ્થા થઈ જાય, આવી પણ શક્યતા છે મિત્રો। અને આશા રાખવા જેવી વાત છે, કારણ કે આપણા અનુભવ પ્રમાણે કચ્છ-કાતરા જોતા હોય ત્યાં સુધી રાઉન્ડ સારો લેખાશે। પણ છતાં નજીકના દિવસોમાં શું થાય એ આપણે માહિતી આપશું। પણ એમાં 2 સિસ્ટમ આવશે, એમાં મારા અંદાજ પ્રમાણે એક મોટી સિસ્ટમ પણ આવી શકે। પણ હાલમાં અત્યારે જે આપણે વાત કરીએ તો અત્યારે જે આ રાઉન્ડ છે 19 થી 22 વાળો, એમાં આપણે મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે અને સૌરાષ્ટ્રના 70-80% વિસ્તારમાં વરસાદ જોવા મળશે છૂટો છવાયો, અને ગાજવીજનું પ્રમાણ વધારે રહેશે। અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે। પણ દક્ષિણ ગુજરાતને લગતા આપણે મધ્ય ગુજરાતના બોર્ડર લગતા દક્ષિણ ગુજરાત એમાં સારો વરસાદ જોવા મળશે, મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે। અને ઉત્તર ગુજરાતના અમુક સેન્ટર હોય જે મધ્ય ગુજરાતને લગતા તેમાં છૂટો છવાયો અને સીમિત વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અલગ અલગ દિવસોમાં। પણ ખાસ કરી અને જે રાજસ્થાન બોર્ડર વિસ્તાર છે ઉત્તર ગુજરાતના અને કચ્છના બોર્ડર વિસ્તાર લગતા વિસ્તારો છે, તેમાં હાલ કોઈ વરસાદ આ રાઉન્ડની અંદર આવે એવી શક્યતા નથી મિત્રો। પણ અત્યારે આપણે કોઈ એવું બતાવતું નથી કે હમણાં વરસાદ થાય, પણ એવું કંઈ પણ હશે તો આપણે માહિતી આપશું। પણ કચ્છના કોઈ સીમિત વિસ્તારોમાં રેણા ઝાપટા અથવા વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ થાય એવી શક્યતા છે। અને પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક સેન્ટર હોય ત્યાં વરસાદ પા પલાર કે મીડિયમ વરસાદ થાય એવી શક્યતા છે। બાકી મુખ્ય અસર આજે ભાવનગરથી સોમનાથ પટ્ટામાં વધારે શક્યતા છે, ત્યાં અડધા ઇંચથી ઇંચ એક વરસાદ થાય એવી શક્યતા છે। અને ઉપર આપણે રાજકોટ પછી જુનાગઢ અને અમરેલી સાઈડ એમાં ઘણા વિસ્તારોમાં સુરેન્દ્રનગરના જિલ્લાના અમુક સેન્ટરોમાં તેમાં છૂટો છવાયો અને સીમિત વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। પણ આપણે અગાઉથી માહિતી દીધી એમ આવનાર રાઉન્ડ છે મિત્રો, એ ક્યાંક ને ક્યાંક આપણા અંદાજ પ્રમાણે સારો રાઉન્ડ લેખાશે
પણ નુકસાની તો થશે. અને ખાસ કરી અને મિત્રો આપણે જે કાલે જે વિડીયો મૂકશું એમાં ખાસ કરી અને આપણે જે ખેડૂતની વેદના અને ખેડૂતને જે માંડવીમાં અત્યારે કાળી ફૂગનો સામનો કરવો પડ્યો અને આવનારો રાઉન્ડ છે વરસાદનો તેમાં પણ આપણે એક સામનો કરવો પડશે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે કહીએ ને દેશી ભાષામાં કે ખેડૂતની કઠણાઈ. તો મિત્રો એ વિડીયો આપણે કાલે તમને આપણા ચેનલની અંદર વિડીયો બનાવી અને મૂકશું, જેથી કરીને વિડીયો જોજો અને શેર કરજો, જેથી કરતાં આપણા તમામ ગુજરાત સૌરાષ્ટ્રના ખેડૂત સુધી પહોંચી શકે અને ક્યાંક ને ક્યાંક સારી માહિતી મળી શકે. અને કાલે 19 તારીખે આજે જે 18 તારીખ છે તે કાલે 19 તારીખમાં વરસાદમાં વધારો થશે. એ ભાવનગરથી સોમનાથ પાટામાં કાલે તીવ્ર વરસાદ પણ જોવા મળી શકે એવી શક્યતા છે. એટલે કાલથી વધારો થશે. પછી 20, 21 અને 22 આ 3 તારીખ મુખ્ય તારીખ હશે. એમાં લગભગ સૌરાષ્ટ્રના આપણે જે નામ લીધા એ વિસ્તારોને કવર કરી લેશે. પણ જ્યાં ઓછી શક્યતા છે રાઉન્ડની અંદર એ આપણે જામનગરથી જોડિયા અને ઉપર આપણે હળવદની ઉપર સાઈડ એ વિસ્તારોમાં સામાન્ય વિસ્તારોમાં છૂટો છવાયો મીડિયમ વરસાદ જોવા મળે. બાકી અમુક વિસ્તારોમાં ત્યાં વરસાદ પણ ન થાય એવી પણ શક્યતા છે રાઉન્ડની અંદર. અને જામનગરથી દ્વારકા પટ્ટામાં ઘણા વિસ્તારો એવા હશે દરિયાકાંઠાના કે ત્યાં પણ વરસાદ ના થાય અને અમુક વિસ્તારોમાં મીડિયમ છૂટો છવાયો વરસાદ જોવા મળે 19 થી 22માં. અને દ્વારકા અને ઓખા એ 2 સેન્ટર એવા છે કે તેના આજુબાજુ વિસ્તારમાં પણ સીમિત વિસ્તારમાં વરસાદ જોવા મળે. બાકી વરસાદ અહીંયા ઓછી થાય એવી શક્યતા છે મિત્રો. અને આમ આપણે માંગરોળ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા એકાદ દિવસે કે વરસાદ મળે તો ભલે, બાકી એના લગતા વિસ્તારોમાં વરસાદ થાય એવી શક્યતા ઓછી છે. આ મુખ્ય આ જે 19 થી 22નો રાઉન્ડ છે એની મુખ્ય અસર આપણે ભાવનગરથી સોમનાથ અને આમ અમરેલી અને એ વિસ્તાર સુરેન્દ્રનગર, જુનાગઢ, મહુવા અને જામનગર જિલ્લાના, દેવભૂમિ દ્વારકા જિલ્લા અને પોરબંદર જિલ્લાના અમુક તાલુકા અને અમુક ગામ પંથકોમાં સારો રાઉન્ડ જોવા મળશે. બાકી બીજે સીમિત વિસ્તારો પૂરતો છૂટો છવાયો અને મીડિયમ વરસાદ જોવા મળશે. અને કાંઈ પણ ફેરફાર હશે તો આપણે 20 તારીખે વિડીયો બનાવીને વરસાદની તમને માહિતી આપશું. પણ કાલનો વિડીયો ખાસ જોજો મિત્રો. હવે આ વિડીયો પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.